જ્યાં કોઈ મુદ્દે કોઈ પ્રશ્નને જે અડકવા તૈયાર ના હોય એ ઉમાદી અને સુરેન્દ્રભાઈ નારાયણભાઈના આશીર્વાદ સાથે હંમેશા એમાં કૂદી પડે. અને વ્યક્તિગત જીવનમાં હિંમત રાખવી બહુ સહેલી છે, પણ જાહેર જીવનમાં જાહેર પ્રશ્નોમાં હિંમત એ ગુજરાતમાં રહી બેસીને કહેવાની જરૂર ના પડે. નર્મદા હોય કે પરમાણુ ઉર્જા હોય. મિત્રો, એન્જલ ઓફ અનપોપ્યુલર કોઝિસ એટલા માટે કહું છું કે પરમાણુ ઉર્જા એક એવો વિષય છે જેને કોઈ લાકડીથી અડકવા તૈયાર નહોતું. જ્યારે 80ના દાયકાની શરૂઆતમાં મેં સાંભળ્યું નારાયણભાઈ પાસે કે પરમાણુ ઉર્જાનો વિરોધ કરવો જોઈએ, તો મને થાય કે આ શું વાત કરી રહ્યા છે. જે વિષયની પાછળ પંડિત જવાહરલાલ નહેરુ હોય, જેની પાછળ હોમી ભાભાનું નામ હોય, જેની પાછળ આપણા ગુજરાતના વિક્રમભાઈ સારાભાઈનું નામ હોય, એવા વિષયને પડકારવો. અને નારાયણભાઈનો અહીંયા કેટલાક લોકો જાણતા છે, નારાયણભાઈનો વિક્રમભાઈ સારાભાઈ સાથે બહુ સારો સંબંધ હતો. એની વાર્તા કોઈક પાસે સાંભળવા જેવી છે, નારાયણભાઈ પાસે સાંભળવા જેવી છે. પણ જેની પાછળ પંડિત નહેરુ હોય, હોમી ભાભા હોય અને વિક્રમ સારાભાઈ હોય, એવા વિષયને એમની વિરુદ્ધ જઈને પડકારવો એ હિંમતનું કામ. એટલે હું કહું છું કે જાહેર જીવનમાં હિંમત એ તદ્દન જુદી વાત છે. એટલે હું પણ હસી કાઢતો કે પરમાણુ ઉર્જાને ભારતમાં પડકારવી, ગુજરાતમાં પડકારવી એ કેટલી અઘરી છે. પછી કોઈએ મને કહ્યું કે ના ના, પણ એમના જમાઈ છે ને સુરેન્દ્ર ગાડેકર, એ ફિઝિક્સના નિષ્ણાત છે, ફિઝિક્સમાં ડોક્ટરેટ છે. મેં કીધું તોય શું થયું? પછી હું પહેલી વાર વેડછી આવ્યો અને મેં સુરેન્દ્રભાઈની પહેલી યાદ મારી એ છે કે મેં વહેલી સવારે 5:30-6 વાગે રેકડીઓ લઈને છાણ ભેગું કરતા જોયેલા એમને. મેં કીધું આ બરાબર છે. પરમાણુ ઉર્જાનો વિરોધ જો કરવો હોય તો એનો સફળ વિરોધ કોઈ વૈજ્ઞાનિક છાણ ભેગું કરી શકતો હોય તો જ થઈ શકે. અને આજે આપણે જ્યાં પહોંચ્યા છીએ એ સુરેન્દ્રભાઈ છાણ ભેગું કરતા હતા એને કારણે પહોંચ્યા છે એવું હું માનું છું. અને એટલા માટે કહું છું કે વિનાયકભાઈએ કહ્યું કે અભ્યાસો થયા, રાવત ભાટામાં થયા, કાકરાપારમાં થયા, તો સાચું છે. પણ એક અદ્ભુત ટીમ. પરમાણુ ઉર્જાનો વિરોધ કરવો એટલે કે ઉર્જા નીતિનો વિરોધ કરવાનો સવાલ નથી. કાંતિભાઈ બોધ તો કે આ ફિલસૂફીની લડાઈ છે. પરમાણુ ઉર્જાનો વિરોધ કરવો એટલે ફિલસૂફીની લડાઈ છે. અને નારાયણભાઈ અહીંયા એ ફિલસૂફીનો મોરચો સંભાળે, ફિલસૂફીની લડાઈનો મોરચો સંભાળે. સુરેન્દ્ર એના વિજ્ઞાનનો મોરચો સંભાળે. ઉમાદી આરોગ્ય, પરમાણુ ઉર્જાની આરોગ્ય પર શું અસર થાય એ મોરચો સંભાળી શક્યા. એની સાથે છે તે એક બહુ સરસ ટીમ અહીંયા સ્વૈચ્છિક વોલન્ટિયર્સની ટીમ. સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલયમાં આવનારા જે બધા હતા એ કોઈ કર્મચારીઓ નહોતા, એ લોકો સ્વયંસેવકો તરીકે અહીંયા આવતા. એ સ્વયંસેવકોની ટીમ. આ 4 વસ્તુ ભેગી થઈ અને એમાં 5મી વસ્તુ એ કે એ અભિયાનને લઈને જે ગીતો લખાયા, જે નાટકો લખાયા, એની જે તાલીમ થઈ, એ બધું જે રસ્તા ઉપર ભજવ્યું, એનાથી જે લોક જાગૃતિ થઈ, એ આવી ટીમ જ્યારે ભેગી થઈ ત્યારે પરમાણુ ઉર્જા સામે ભલે કોઈ એને એન્ટી નેશનલ કહેતું હોય, એન્ટી ડેવલપમેન્ટ કહેતું હોય, વિકાસ વિરોધી કહેતું હોય, રાષ્ટ્ર વિરોધી કહેતું હોય, પાછળ લઈ જનારું કહેતું હોય, પણ એક અદ્ભુત લડત ઊભી થઈ. અને એ લડતની સફળતા બહુ પાછળથી મળી એવું નથી. સૌથી પહેલી સફળતા એમને યાદ હશે 80ના દાયકામાં મળી, જ્યારે એમના એક સાથીદાર હાગન નામના જર્મન નાગરિક અહીંયાથી દર રવિવારે બાજીપુરા પોસ્ટરો લઈને જતા અને પરમાણુ ઉર્જા વિશે જાગૃતિ માટે ત્યાં બાજીપુરા 3 રસ્તે ઉભા રહેતા. 1-2 રવિવાર થયા છે, કેટલા રવિવાર કરવા દીધું મને ખબર નહીં. એ માણસને 48 કલાક કે 1 અઠવાડિયામાં ભારત છોડવાનો આદેશ સરકારે કર્યો. એ એની પહેલી સફળતા. એક રીતે જોઈએ તો પરમાણુ ઉર્જાની લડત કંઈ સીધો પરમાણુ ઉર્જા બંધ થઈ જાય એવું નહીં. પહેલી એ લોકોને ભીસ લાગી જ્યારે એક માણસ ખાલી પોસ્ટર લઈને રવિવારે સવારે ત્યાં જઈને ઉભો રહે છે, એની બીક લાગવા માંડે ત્યારે સમજવું કે
આપણું અભિયાન આંદોલન સફળ થઈ રહ્યું છે. જાગૃતિ નો અભિયાન એકદમ સફળ છે. ત્યારે થયું મિત્રો, દેશના બહુ ઓછા એવા નિષ્ણાતો હશે, રાજ્ય તરફી નિષ્ણાતો બહુ હોય, ટેકનોલોજી અને વિજ્ઞાનના એક્સપર્ટ બહુ હોય, પણ લોકો તરફી જે નિષ્ણાતો હોય, લોકો તરફી અસરગ્રસ્ત લોકો હોય ને આંદોલનકારીઓ હોય, લોકો તરફી નિષ્ણાતો બહુ ઓછા હોય છે. એ આંદોલન કરનારા બધા જાણે છે. પણ પરમાણુ ઉર્જાનું સદભાગ્ય એવું, પરમાણુ ઉર્જા સામેના અભિયાનનું સદભાગ્ય એવું કે ઇન હાઉસ નિષ્ણાતો હતા. પરમાણુ ઉર્જા આંદોલનને ટેકો આપનારા ઇન હાઉસ નિષ્ણાતો હતા. એટલે બહારના કોઈ નિષ્ણાતોને શોધવા જવું નહોતું પડતું કે આ રિપોર્ટને અમને સમજાવો, આ રિપોર્ટનું ઇન્ટરપ્રિટેશન અર્થઘટન અમને કરી આપો. એ ઇન હાઉસ એક્સપર્ટ હતા, નિષ્ણાત હતા, વિજ્ઞાની હતા. એને કારણે આ અભિયાન એવું સફળ થયું કે ત્યારે તો એક સાથીદારને ફેંકી દીધો દેશની બહાર, એનો વિઝા રદ કરીને. પણ એ 2013, 14 કે 15ની સાલમાં ભાવનગરનું મીઠીવીડી જસપરા અણુ મથક જ્યારે રદ કરવું પડ્યું, જૈતાપુરની લડત હજી કદાચ ચાલી રહી છે, અને મધ્યપ્રદેશનું પેલું કયું નામ ભૂલી રહ્યો છું, ચુટકા પરમાણુ કેન્દ્રની સામે લડત આજે ચાલી રહી છે. એ એની થઈ સફળતા. એટલે ખાલી સર્વે વિનાયકભાઈને લાગ્યો છે કે સર્વે કર્યા તો શું થયું, પણ એની યાત્રા કેટલી લાંબી થાય અને એ સફળતા માટે ઉમાદી કે સુરેન્દ્રને કેવું કે ક્રેડિટ પણ નહીં મળે, એ માગે પણ નહીં ક્રેડિટ. પણ એ ત્યારે 1980ના દાયકામાં જે અભિયાન શરૂ થયું, અને શું નથી કર્યું. ઉપવાસ ઉપર ઉતર્યા છે નારાયણભાઈ, ઉપવાસ ઉપર ઉતર્યા તો એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડના અધ્યક્ષ અહીંયા દોડી આવેલા ને, કુલકર્ણી નામ હતું, એઈઆરબીના પ્રમુખ હતા ને, શું હતું પ્રમુખ હતા, એ અહીંયા દોડી આવેલા. ઉપવાસ ફક્ત નહીં, સંવાદના પ્રયત્નો થયા છે. મુંબઈમાં 1984-85માં એટોમિક એનર્જી કમિશન, ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી, એઈઆરબી, આટલા બધા નિષ્ણાતો સાથે અક્રોસ ધ ટેબલ સંવાદો કરવાનો પ્રયત્ન કરેલા છે. એટલે અહિંસક લડત, જેને વિશે નારાયણભાઈએ આખી જિંદગી પ્રશિક્ષણનું કામ કર્યું, ગાંધી કથા હોય કે જે સાહિત્ય એમણે લખ્યું, એમાં અહિંસક પરિવર્તનનું પ્રશિક્ષણ જેણે કર્યું, એનો અમલ મેં તો 1980ના દાયકાથી શરૂ જોયેલો છે. અમે જોયું છે એના પહેલા તરુણ શાંતિ સેના હોય કે બીજું જે કંઈ હોય એના પહેલા પણ કરેલું છે એમને. પણ પરમાણુ ઉર્જા જેવા વિષય પર સંવાદ કરીને લોકજાગૃતિ કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે આટલી લાંબી યાત્રા અને એની સફળતા ગુજરાતના ભાવનગરમાં મળેલી છે. આવું એક આંદોલન જેની ક્રેડિટ જોઈતું નથી, આનાથી વધારે શું હોઈ શકે મિત્રો. આ જ યાત્રામાં આગળ સાયકલ યાત્રાની વાત કરી, અને આપણે જાણીએ છીએ કે ઉમાદીનો એક અડ્ડો જામતો અહીંયા, એક યુવાનોનું એક આખું મંડળ હતું, એમાંના ઘણા યુવાનો અહીંયા હાજર છે. એના પ્રતિક રૂપે, પ્રતિનિધિ રૂપે વિપુલને વિનંતી કરું કે એની થોડી વાત કરો. 1996થી વધારે રહેવાનું અહીંયા થયું. વેકેશન પડ્યું 10માનું, 10મા ધોરણમાં ભણતા હતા. અહીંયા આવ્યા ઉમાબેન અમારા માટે દીદી હતી ને આ અમારું મોસાળ, વેકેશનનું મોસાળ. અમે 15-20 છોકરાઓની ટીમ, એટલા આ વિસ્તારના અહીંયા રહેવાનું. એની જોડે કેરાલા, કર્ણાટક, અલગ અલગ વિસ્તારના, એટલે અહીંયા 35-40 જણનું ગ્રુપ વેકેશન દરમિયાન અહીંયા થઈ જાય. અમારે બધું કામગીરી અહીંની ગૌશાળામાંથી છાણ લાવવાનો, બધી જીવન જીવવાની જે આખી પદ્ધતિ ખરી અમારા જે યુવાનોમાં 96 પછી એ અમને ઉમાબેન કહ્યું. અમે ઉમાબેન તો કહેતા જ દીદી સિવાય અમારું કોઈ નહીં. પહેલી અમે 96માં આવ્યા ત્યારે અમારી શરૂઆત આંદોલનની વાત કરીએ ત્યારે થોડું અણુમથકના સર્વે, નાની ચેરના જે ગામડાઓ હતા એનો સર્વે ચાલતો, અને અહીંયા અમે એનો ડેટાબેઝ થોડો તૈયાર કરતા કે એની શારીરિક અસર શું છે. ત્યાર પછી અમે 1998માં દીદી દાદાજી હતા, અહીંથી અમે મોટામાં મોટી યાત્રા એક કરી, ઉમરગામ યાત્રા. એકથી 100 લોકોની એક ટીમ અહીંથી ચાલતા ઉમરગામ સુધી, ત્યાં એક રસાયણ બંદર બનવાનું હતું. એક બીજી યાત્રા નીકળેલી સ્વામી અગ્નિવેશના
આગેવાનીમાં બોમ્બેથી અમે એ દીદીને દાદાજીએ ગીતો લખ્યા પેલા એ ગીતો તો ગાતા ગાતા અમે ચાલતા 10 દિવસ બાદ એ 10 દિવસ યાત્રા કરીને દરેક ગામડે પ્રચાર કરતા કરતા અમે ઉમરગામ પહોંચ્યા. આજની તારીખે એ ઉમરગામ બંદર એટલો જબરજસ્ત એનો પ્રભાવ પડ્યો યાત્રાનો, એ ગીતોનો, કે તે દિવસે એ છેલ્લી યાત્રાના દિવસે 2.5 થી 3 લાખ લોકો ઉમરગામની અંદર ભેગા થયા. આજે બી સરકાર એ બંદરને હજુ સુધી રસાયણ બંદરને બનાવવા માટે કોઈ પ્રસ્તાવ પાછો લાવી શકી નથી. એ અમારી પહેલી યાત્રા. ત્યાર પછી અમે ઉમાબેન હાથે વાપીથી લઈને બરોડા સુધી જે આપણા કેમિકલ ઝોન છે વાપીના, અંકલેશ્વરના, ભરૂચ, એ આખી પર્યાવરણ યાત્રા ત્યાં સુધી કરી. ત્યાર પછી અમે અલગ ટીમમાં પછી છેલ્લા જ્યારે ભૂકંપ થયો ત્યાર પછી એક અમે આખી ટીમ બનાવીને ત્યાં આખો સર્વે કર્યો. સર્વે કર્યા પછી ત્યાં ટેમ્પરરી શેલ્ટર લગભગ અમે 400-500 ની આસપાસ અહીંથી વાસો કાપીને ત્યાં ટેમ્પરરી શેલ્ટર બનાવ્યા. એક ત્યાંનો હજુ પ્રસંગ યાદ છે કે ઉમાબેનને મેં ખબર કે ડૉક્ટર થયેલા પણ એની અમે સર્વે કરવા માટે ગયેલા ત્યાં ડિલિવરીનો પ્રોબ્લેમ ઊભો થઈ ગયો. ખારા કુવા કામ એકદમ ટેકરા પર એક બેનને. તો દીદી મને ખબર હતી કે દીદી મને કલાક પછી લેવા માટે આવશે. ઉમાબેન તે ડિલિવરી માટે ત્યાં ઉપર સુધી આવ્યા. એમે કોમ્પ્લિકેટ કેસ લાગ્યો. પછી અમે એને લેવા ગયા કે મારા 20 વર્ષ પછી મારા ડૉક્ટરીનું પહેલી વાર મને કામ લાગ્યું. ને આજે તે છોકરીનું નામ મને નથી યાદ રહ્યું પણ હજુ એમનું નામ હાથે જોઈન્ટ છે, ખારા કુવાની અંદર છે છોકરી. ત્યાર પછી કાયમ અહીં અમે એક છેલ્લી હજી હવે સાયકલ યાત્રાની વાત કરીએ તો સોંગઢની અંદર વેદાંતા જે કંપની છેલ્લું અમારી ઉમાબેન હાથેનું છેલ્લી જે યાત્રા કહેવાય કે જે લાંબો કરી, ત્યારે અહીંના જે એ વિસ્તારના બધા દિલીપ કાકા છે, આપણા સુરેશભાઈ ડોક્ટર, એ બધા ભેગા થઈને એવું બધું અમે એ યાત્રા કરી. અહીંની એની શરૂઆત કેવી રીતે થઈ કે જીજાજીને કામ હોય કે આ કંપની આવે છે, એ કંપનીની આડઅસર શું થશે એ જે જીંક પેદા કરવાની છે. તો જીજાજી પાસે મહેનત કરાવી ને પછી અમે એવું નક્કી કર્યું કે આ બધા ટીમ થઈ કે લોકોને જાગૃત કરવા પડે. તમે સીધા આંદોલન કરો. ઉમાબેનનું કેવું હતું કે તમે સીધા આંદોલન કરવા કરતાં તમે એકવાર એટલા વિસ્તારને લોકોને જણાવો કે આની આડઅસર શું થાય. ઓરિસ્સાથી જે કંપની ત્યાં હતી એ ત્યાંથી 10 લોકોને એ લાવીને એ યાત્રામાં જોડે ભેગા કર્યા. એ સાયકલ યાત્રા 91 ગામમાં 8 થી 10 દિવસમાં ફરીને પછી એનું સમાપન કર્યું. આજે લોકોને એટલું તો એ થઈ ગયું કે આ વસ્તુ આવવાથી કેટલી ગંભીર પ્રકારની અસર આપણા 25 થી 30 કિલોમીટરના રેડિયસ એરિયામાં થશે. એટલે લોકો આજે બી વેદાંતાનું નામ કદાચ કંઈક ખુલે તો લોકો તરત જ ઊભા થઈ જાય છે કે આ ખરેખર આ આપણા માટે ખરાબ છે. એટલે ઉમાબેન એકદમ નાની વસ્તુ અમે અહીંયા રહેતા આખું વેકેશન એક જીવનમાં જે નાની વસ્તુ અહીંથી અમે કદાચ સાયકલ લઈને નીકળીએ ને રવિવારે કે શાકભાજી લેવા જવાનું છે બાજીપુરાથી, તો તે રોડ સુધી બૂમ મારે જે સસ્તું હોય તે લાવજો. હા, મોંઘું કોઈ નહીં, જ્યારે બી હોય. ને અમે જ્યાં સુધી બને ત્યાં સુધી બાઇક તો લગભગ ઉપયોગ નહીં, સાયકલ બને ત્યાં સુધી ઉપયોગ કરવાની જેટલું ઓછું હોય. ને એવા પીરિયડ બી જોયા કે ઉમાબેન દરેક વસ્તુને સબ્જી બનાવી દેતી. વાસના પીલા ખવડાવ્યા છે, ઘણી અહીંયા ભાજી એવી હોય ને કે એને તોડી લાવીને એનું આ બધું જ બને, બધું જ ખવાય. એને એવું કહી હતી કે એને કઈ નહીં રાંધતા આવડતું એમ. એટલે અમારા તો અમારી તો એથી કે અમારી એક બેન તો ગઈ પણ અમારી કાયમ માટે એટલે જે કહેવાની હોય ને અમારાથી ખાલી અહીંયા વટથી કોઈને અગાડી કહેવાતું હતું તો દીદી આ કરવું જ પડે, દી ચાલે. એ એક આખો એના પર અમે હકથી કહી શકતા હતા. એવું અત્યારે અમને એટલી દુઃખની લાગણી થઈ કે અમારા જે હકથી જેને કહી શકતા હતા તે આજે અમારી વચ્ચે નથી. અમે દાદાજીને હકથી કહેતા હતા પણ એ કહેવડાવવા માટે અમારે દીદીને ફોર્સ કરવો પડતો હતો કે દીદી તમારે દાદાને કહેવું જ પડે, આટલું કરવું જ પડશે. આટલું